એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ચાલતા આ ઓનલાઈન વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે આગલા સેશનમાં શું જોયું હતું તો કે ખેતી કઈ રીતે કરવી, એમાં ખેતીના ઓજારો જોયા હતા. આ ઉપરાંત વાવણીના ઓજારો એટલે કે વાવણીઓ, સીડ ડ્રીલ, આ બધું ઉપરાંત ખાતર વિશે માહિતી મેળવેલી હતી. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, આ બંને પ્રકારના ખાતરો એ આપણે પાઠ નંબર 5 માં જોયું હતું કે કૃત્રિમ ખાતર એટલે શું એ હજી આપણે જોવાનું બાકી હતું. પરંતુ કુદરતી ખાતર એટલે શું તો કે વનસ્પતિ, પ્રાણીજ મળમૂત્ર, વનસ્પતિનો કચરો, આ બધું ભેગું થઈને તમે એક જગ્યાએ ભેગો કરો, એને લાંબો સમય સુધી રહેવા દો એટલે એના ઉપર શું આવશે તો કે સૂક્ષ્મ જીવો આવશે અને એનું વિઘટન કરશે. એનાથી જે બને એને આપણે કુદરતી ખાતર કહેતા હતા અને એ માટી માટે ખૂબ જ આવશ્યક હતું. એ પણ આપણે જોયું હતું. તો હવે આજના સેશનમાં એટલે કે પાર્ટ નંબર 6 માં આપણે એક એક્ટિવિટીથી શરૂઆત કરવાના છીએ, જેમાં તમને મજા આવશે એક્ટિવિટી કરવાની. આઈ હોપ કે આગળની જે ઘઉંની દાણાની એક્ટિવિટી હતી તમે બધાએ વ્યવસ્થિત રીતે કરેલી છે. એવી જ રીતના આ એક્ટિવિટી છે, થોડીક લાંબો સમય ચાલશે, તમને મજા આવશે. 10 દિવસ સુધી આ એક્ટિવિટી ચાલશે. કરવાનું કાંઈ નથી, પરંતુ એક્ટિવિટી તો એ 10 દિવસ સુધી ચાલશે અને આ એક્ટિવિટીની રિઝલ્ટ 10 દિવસ પછી તમને જોવા મળશે. જો તમારે આ કરવી હોય એક્ટિવિટી તમારા ઘરે તો પણ તમે કરી શકો છો. કઈ એક્ટિવિટી ચાલો આપણે જોઈએ. પહેલા શું કરવાનું છે કે તમારે 3 બીકર લેવાના છે અથવા તમે 3 માટલા પણ અથવા કુંડા પણ લઈ શકો. જેમાં આપણા ઘરે નાના છોડ હોય નાના કુંડામાં, એવા 3 કુંડા, 3 ગ્લાસ પણ લઈ શકો. પ્લાસ્ટિકના ગ્લાસ પણ ચાલે, કાચના ગ્લાસ પણ ચાલે. ટૂંકમાં 3 વસ્તુ કોઈ પણ ચાલે. એ પછી મોટી હોય તોય ચાલે, નાની હોય તોય ચાલે. હવે એમાં તમારે સ્ટીકર આપી દેવાના. પેલું છે એને A, બીજું હોય એને B અને ત્રીજું હોય એને C. ત્રણેયમાં કોમન શું આવશે તો કે માટી ત્રણેયમાં કોમન આવશે. કઈ માટી તો કે કાળી માટી, જે ખેતરની માટી હોય ને એ તમારે ગોતવાની રહેશે. જો કે એટલી અઘરી નથી શોધવી, તમને મળી જ જાય. થોડીક એવી ટ્રાય કરો એક દિવસ કે એટલે તમને ખેતરની માટી મળી જ જશે. હવે 3 જે તમારે કુંડા હતા એમાં તમે નામ આપી દીધું A, B અને C. ઓકે. પેલું જે કુંડું છે એમાં તમારે માટી અને છાણિયું ખાતર. છાણિયું ખાતર એટલે કેવું તો કે કુદરતી ખાતર કે જે તમને કઈ જગ્યાએથી મળી જાય તો કે એવી વસ્તુ હોય, એવી જગ્યા હોય કે જ્યાં આવી રીતના વનસ્પતિજ કચરો, પ્રાણીજ કચરો ઘણા સમયથી હોય, બરાબર, એવી જગ્યાએથી તમને મળી જાય. તો એ માટી અને છાણિયું ખાતર નાખવાનું પહેલામાં. ઓકે. બી માં માટી પ્લસ યુરિયા. તો આ તો તમને થોડું એવું કોઈ પણ જે સીડ ડ્રીલની દુકાન હોય, મતલબ કે જે જ્યાં ખાતર વેચાતું હોય એવી દુકાન હોય, ત્યાંથી પણ તમને યુરિયા ખાતર મળી જાય. અને ત્રીજું કુંડુમાં તો કે ઓન્લી માટી. આ એક્ટિવિટી કરવી ફરજિયાત નથી, પણ જો તમારાથી પોસિબલ થતી હોય તો તમે આ કરી શકો છો, બરાબર. ફરજિયાત કરવી નથી, કેમ કે અહીંયા વસ્તુ જે આ ખાતર છે માટી મળી જશે ચાલો, પણ ખાતર માટે થોડીક અગવડતા ઊભી થશે, બરાબર. એટલે આ એક્ટિવિટી કરવી ફરજિયાત નથી, પણ આ કરો તો વેલેન્ડ. ઓકે. તો પહેલું શું કીધું આપણે A, B અને C 3 નામ આપી દીધા. પછી જે પહેલું કુંડું છે એમાં માટી અને છાણિયું ખાતર નાખ્યું, બીજા કુંડામાં માટી અને યુરિયા ખાતર નાખ્યું, ત્રીજામાં ખાલી માટી ખાતર ન નાખ્યું. માટી ત્રણેયમાં કોમન હતી, જોવો છે ત્રણેય કુંડામાં એક વસ્તુ કોમન છે, કઈ તો કે માટી. 3 એ 3 માં કોમન. ખાતર બદલી ગયા, એકમાં નાખ્યું જ નહીં C માં, એકમાં યુરિયા નાખ્યું ને એકમાં ક્યુ નાખ્યું છાણિયું ખાતર એટલે કે કુદરતી ખાતર. હવે આપણે શું ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરો. ત્રણેયમાં પાણી કેટલું નાખવાનું સમાન. ધારો કે અહીંયા સુધી નાખી દીધું, આમાં એમ અહીંયા સુધી પાણી, આમાં અહીંયા સુધી પાણી. હવે પાણી નાખી દીધા બાદ એમાં બીજને શું કરવાનું પ્રાંકુરિત કરવાનું. જો અહીં છે પ્રાંકરને રોપી દો. પ્રાંકર એટલે કે બીજ, બીજું કાંઈ નહીં. બીજને શું કરવાનું રોપી દેવાનું. પછી કોઈ પણ બીજ ચાલે, ઘઉંનું હોય, મગનું કરો તો વધારે સારું, તમને ઝડપથી રિઝલ્ટ આપશે. મગનું જે બીજ હોય ને તમને શું હોય ઝડપથી રિઝલ્ટ આપશે. જો તમને 3 બીકર ઓલરેડી દોરેલા છે
બીકર A, બીકર B અને બીકર C. ત્રણેય ગ્લાસમાં શું તો કે સમાન માત્રામાં પાણી ઉમેરો, પ્રાંકરને રોપી દો. પ્રાંકર એટલે કે બીજ રોપી દેવાનું. પછી 7 થી 10 દિવસ પછી એનો અભ્યાસ કરો. કેટલા દિવસ? 7 થી 10 દિવસ પછી. ત્રણેયમાં એક સાથે જ માટી ખાતર નાખ્યું, ત્રણેયમાં એક સાથે જ પાણી નાખ્યું અને ત્રણેયમાં એક સાથે જ બીજ અંદર નાખી દીધા. બહાર નહીં રાખવાના, અંદર ડુબાડી પૂછાડી દેવાના માટીમાં. પછી દરરોજ રિઝલ્ટ જોવાનું. આ એમાં ખોદીને એમ જોવાનું નહીં, બહારથી જોવાનું, આઈડિયા વિના. બરાબર? દરરોજ રિઝલ્ટ જોવાનું. 7 થી 10 દિવસ પછી તમને એક્ઝેક્ટ રિઝલ્ટ મળી જશે કે આનું શું થાય છે. ઓકે, તો એના રિઝલ્ટનું જો કંઈક આવું તમને સ્વરૂપ જોવા મળશે. આ ત્રણ તમને A, B અને C જે અહીંયા કુંડા હતા એ જ કુંડા અહીંયા છે. જો આ તો કે A છે તો એમાં આવી રીતના જે તમે બીજ ડુબાડેલો હતો અંદર જે લાગેલો હતો એવો જોવા મળશે. B નો છોડ આવડો મોટો કંઈક જોવા મળશે અને C નો છોડ સાવ આવડો નાનો જોવા મળશે. આ ત્રણેયના રિઝલ્ટ અહીં આપેલા છે. સામે તમને જો આ રિઝલ્ટ ઉપરથી હવે તમને આ પ્રશ્નના જવાબ ખબર પડી જાય શું આવતા હોય નહીં. રિઝલ્ટ તો આવી ગયા, તો હવે આ આકૃતિ ઉપરથી તમે આરામથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના જવાબ લખી શકો. શું પ્રશ્ન જવાબ છે ચાલો આપણે જોઈએ. પહેલો છે કે શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે? હવે ત્રણેયમાં તમે જોવો તો એક સરખા છોડ ઉગ્યા છે, એની લંબાઈ જોવો તો ત્રણેય આપણે કહ્યું હતું ક્યારે તો કે એક જ સમયે એક જ સ્થાને એક જ માટી, ખાતર ખાલી અલગ અલગ હતા. એવું નહોતું આ 2 દી પહેલા, આ 3 દી પછીના 5 દી પછી. એક જ સમયે બધું કરવાનું બધું. છતાંય કેમ ત્રણેયના છોડ અલગ અલગ ઉગ્યા? આ સાવ નાનો છે, આ મીડિયમ ને સૌથી મોટો. કેમ? ઓકે, એની આપણે પછી લેશે. પહેલા આપણે આ ત્રણ જવાબ સોલ્વ કરી લઈએ. પેલો શું છે કે શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા સમાન છે? ત્રણેય સરખા મોટા થયા છે? ના. આનો જવાબ શું આવે? ના. ત્રણેય ગ્લાસમાં આન્સર છોડની વૃદ્ધિની માત્રા સમાન નથી. ઓકે, ચાલો હવે પહેલાનો આન્સર તો તમને આકૃતિ જોતા જ ખબર પડી જશે. એકનો નહીં, ત્રણનો તમને આકૃતિ જોતા ખબર પડી જશે કે કોની માત્રા સમાન છે અને કોની માત્રા સમાન નથી. ઓકે, બી પ્રશ્ન શું છે? આ પ્રશ્ન નંબર A હતો. આ બી છે અને આ સી. ચાલો, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે? કયા ગ્લાસમાં? તો કે આમાં તમે જોઈ શકો છો બી કુંડામાં અથવા બી ગ્લાસમાં, તમે જે લીધું હોય ચાલો. અને આપણે કહી શકીએ બી ગ્લાસમાં, જો કે જોતા જ ખબર પડી જાય છોડની વૃદ્ધિ સારી છે. આખું લખો તો એ ચાલે અને ખાલી એટલું લખી નાખો ગ્લાસ બી એટલો જવાબ લખો તો પણ એ સાચો જવાબ મળે. આ તો આપણી પાસે સ્પેસ છે એટલે આપણે આખો જવાબ લખી છે અને સારું લાગે. ઓકે, ત્યારબાદ સી છે. કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? શું કીધું છે? સૌથી ઝડપી. તો આમાં પણ તમને ખબર પડી જાય સૌથી ઝડપી કેમાં? તો કે એક સમયે જ A, B અને C ત્રણેયમાં આવ્યું બીજ, છતાંય ઝડપથી કોણ આવ્યું? તો કે B. અને તમને હજી એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ધીમી છે? ઝડપીમાં B આવે તો ધીમીમાં કોણ આવે? C આવે. તમને ખબર પડી જ જાય કારણ C માં તમે જુઓ બીજનો વિકાસ સાવ નાનો છોડ થયો છે, એવડો બધો મોટો છોડ થયો નથી. એટલે પહેલો તો પ્રશ્ન શું હતો? ત્રણેયમાં વૃદ્ધિ સમાન છે? નથી. સૌથી ઝડપી કોની છે? B ની. એક સમયે જ બધું કરેલું હતું, માટી, ખાતર, બીજ, છતાંય B એ સૌથી વધુ છોડ ઊંચો કરી દીધો છે. ત્યારબાદ C માં કેવું છે? સૌથી ધીમું છે. ઓકે, એ તમને આકૃતિ જોતા જ ખબર પડી જાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો છોડ તો ત્રણેયમાં ઉગ્યા છે, પણ એનું કારણ શું? વિચારો તો તમારા માટે પ્રશ્ન છે કે આમાં મીડિયમ, આમાં મોટો, આમાં નાનો. આવું કેમ થયું હશે? આ જોઈને તમને કઈ ખબર પડે કે કેમ આવું થયું હશે? આ જોઈ શકો છો. આનો નિર્ણય શું આવે? ચાલો મારે નિર્ણય લખવો છે. કેમ આવું થયું? આ નિર્ણય વિચારો તો આનો નિર્ણય શું આવતો છે? કેમ આવા બધામાં આવું થાય છે? યસ, આમાં તમે જોઈ શકો છો આ બેમાં ખાતર હતું, આમાં ખાતર
નહોતું, એટલે એ સાવ કેવો થયો? નાનો થયો. એ પછી કુદરતી હોય કે કૃત્રિમ ખાતર હોય, ખાતર તમારે નાખવું પડે જ તો તમારા છોડનો વિકાસ કેવો થાય? સારો થાય. એ આપણે ઓલરેડી આગળના સેશનમાં પણ ભણી જ ગયા છે. એટલે નિર્ણય હું શું કરું કે છોડની વૃદ્ધિ માટે કુદરતી કે કૃત્રિમ ખાતર જરૂરી છે. છોડની વૃદ્ધિ માટે કુદરતી કે કૃત્રિમ ખાતર જરૂરી છે. ખાતર વિના છોડની વૃદ્ધિ થાય નહીં. થાય પણ એ તમારે જેવી જોતી હોય એવી ન થાય. પછી આકૃતિ સી જેવી થાય. એમાં તમે જો સાવ નાનો એવો છોડ છે તો એમાં કઈ પાક થાય નહીં. વિચારો 7 થી 10 દિવસમાં જો આવું રિઝલ્ટ આપતું હોય આ બી નું ખાતર નાખેલું હોય ત્યારે, તો વિચારો 2 મહિના 2.5 મહિનામાં રિઝલ્ટ ક્યાં પહોંચાડી દે? કેવડો મોટો છોડ થઈ જાય ને એમાં પાક આવવા માંડે. તો એમાં બી જે છે ગ્લાસ એમાં કયું ખાતર હતું? તો કે યુરિયા ખાતર હતું. બરાબર. અને એમાં કયું હતું? તો કે છાણિયું ખાતર હતું. તો ટૂંકમાં ઇન શોર્ટ ખાતર નાખવું જરૂરી છે. પછી કુદરતી હોય તોય ભલે અને કૃત્રિમ હોય તોય ભલે, પણ નાખવું કેવું છે? જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ એક્ટિવિટી જો તમે તમારા ઘરે કરો તો તમે પણ 7 થી 10 દિવસના ઓબ્ઝર્વેશન બાદ સેમ આવું જ રિઝલ્ટ જોઈ શકો છો. અને જો તમે આ પ્રશ્ન તમારા છોડ જે ઉગાડેલા હોય તમે 3 વિકલ્પ એના ઉપરથી તમે 3 A, B અને C ના આન્સર આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આટલો તમે એક સ્ક્રીનશોટ પાડી લો. વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી જોઈ, બરાબર. એનો છેલ્લે નિર્ણય શું આવ્યો કે કોઈ પણ પાક હોય એમાં ખાતર નાખવું જરૂરી છે. એ પછી કુદરતી ખાતર હોય તોય ભલે અને કૃત્રિમ ખાતર હોય તોય ભલે, પણ ખાતર નાખવું કેવું છે? જરૂરી છે. આપણે ત્રણેય કુંડા જોયા A, B, C અને ત્રણેયમાં માટી નાખી. C માં આપણે ખાતર નહોતું નાખ્યું, A અને D માં ખાતર નાખ્યું. ભલે એકમાં કુદરતી અને એકમાં કૃત્રિમ ખાતર હતું, પણ આપણે ખાતર નાખેલું હતું. તો એ તો વાત ફાઇનલ થઈ ગઈ કે ખાતર નાખવું જરૂરી છે. એટલે મતલબ નિર્ણય એવો ખાતર વગર ચાલે નહીં. જો એ પાક ચાલે પણ એવો ઉગે નહીં, આપણે જેવો જોતો હોય એવો પાક થાય નહીં. એના કરતાં બેટર છે કે ખાતર નાખી જ દેવું. આપણે આની પહેલા કુદરતી ખાતર વિશે ઘણો અભ્યાસ કરી ગયા હતા કે કઈ રીતના બને. હમણાં પણ આ લેક્ચરમાં પણ કીધું તમને કે વનસ્પતિ જ કચરો છે, પ્રાણી જ કચરો છે, મળમૂત્ર છે, બધું ભેગું થાય ખુલ્લી જગ્યામાં. એના ઉપર સૂક્ષ્મ જીવો આવે, પછી એનું વિઘટન થાય અને એ થોડાક સમય બાદ કુદરતી ખાતરમાં રૂપાંતરણ એનું થઈ જાય. ટૂંકમાં કચરામાંથી ખાતર બની જતું. આ આપણે જોઈ ગયા. તો હવે એવી જ રીતના આપણે કુદરતી ખાતર પછી આપણે જે જોવાનું છે કૃત્રિમ ખાતર. ખાતર બે પ્રકારના હતા, કુદરતી અને કૃત્રિમ. એમાં કુદરતી વિશે તો હમણાં મેં તમને અભ્યાસ કરાવ્યો છે. હવે આપણે એવી જ રીતના કૃત્રિમ ખાતર વિશે જોવાનું છે. જો કે એ નામ સાંભળતા જ સ્ટુડન્ટ્સ તમને ખબર પડી જાય કે કુદરતી ખાતર એટલે શું હશે અને કૃત્રિમ ખાતર એટલે શું હશે. કુદરતી એટલે કેવું કે ભાઈ જે ખબર જ છે કુદરત દ્વારા બનેલું છે, એમાં આપણે કંઈ કરેલું નથી. અને કૃત્રિમ એટલે કેવું કે જેમાં માનવે બનાવેલું છે, કારખાનામાં હોય, માનવે એવા સંયોજન બનાવ્યા હોય અને એનાથી બનાવેલું હોય. સ્વાભાવિક જ છે કે બેની તમે તુલના કરો તો સારું ખાતર કેવું હોય તો કે કુદરતી ખાતર હોય. ભલે આપણે આગલામાં જે આ એક્ટિવિટીમાં જોયું તેમાં કૃત્રિમ ખાતર હતું તો છોડ વધુ સારો થતો હતો, પરંતુ હમણાં આમાં તમારે આવશે કે એની જે જમીન હોય ને એની ફળદ્રુપતા તમારી બગાડ નાખે. હા, પાક સારો આપશે તમને નો ડાઉટ, પણ તમારી ફળદ્રુપતા ઘટાડી નાખે. સ્વાભાવિક છે તમે 2 ટમેટા લ્યો છો, એક ટમેટું તમે ઇન્જેક્શનથી ઝડપથી પકાવેલું છે 3 દિવસમાં, અને એક ટમેટું તમે કુદરતી રીતે ઈ પાકશે ત્યારે લેશો તમે, બરાબર. હવે 2 ટમેટા તમે ખાઓ, જે કુદરતી રીતે પાકેલું તો એમાં તમે ઇન્જેક્શન દવા નથી કઈ કર્યું, એ તમને મીઠું લાગશે. અને ઓલું હશે એકદમ ખાલી ટમેટા જેવું ટમેટું હશે, કોઈ સ્વાદ નહીં હોય. હશે તો આના જેવો તો નહીં જ હોય. કારણ કે ઈ જે ટમેટું છે એમાં દવાથી કરેલું છે, એની રીતે નથી, કૃત્રિમ રીતે એનો ફોર્સ કરેલો છે કે ભાઈ તું જલ્દી પાકી જાવ આપણે એને ખાઈએ. ઓલું શું હોય કુદરતી રીતે એટલો સમય મળ્યો હોય, એટલા માટે એમાં વધુ સ્વાદ આવશે તમને. અહીંયા કંઈક એમ જ છે કુદરતી અને કૃત્રિમ ખાતરમાં. ચાલો આપણે હવે કૃત્રિમ ખાતરની શરૂઆત કરીએ. તો પહેલો પોઈન્ટ છે કે કૃત્રિમ ખાતર એટલે એવા પદાર્થ કે જેમાં પોષક દ્રવ્યો હોય છે. પોષક દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય એમાં.
ફૂલે ફૂલ પોષક દ્રવ્યો હોય. એટલે જ આપણે વિદ્યાર્થી મિત્રો આગલા જે એક્ટિવિટીમાં જોયું કે બી જે કુંડું હતું, બી ગ્લાસ હતો, એમાં કૃત્રિમ ખાતર હતું અને એ જ છોડનો સૌથી વધુ વિકાસ થયો હતો, કારણ કે એમાં કુદરતી ખાતર હતું, કૃત્રિમ ખાતર હતું. એટલે એમાં ભરપૂર માત્રામાં પોષક દ્રવ્યો હોય. તે કેવી રીતે કુદરતી ખાતરથી અલગ છે? તમને પ્રશ્ન કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર આ બે અલગ કેમ પડે છે? તેનો સીધો જવાબ છે કુદરતી ખાતર છે કેવી રીતના બન્યું હોય, આપમેળે બન્યું હોય, અને કૃત્રિમ ખાતર આપણે કારખાનામાં બનાવ્યું હોય. જો એને કહ્યું છે તેનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કોનું? તો કે કૃત્રિમ ખાતરનું. આનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે? કારખાનામાં. જ્યારે કુદરતી ખાતરમાં આવું કંઈ હોતું નથી, એ ખુલ્લી જગ્યામાં એમનેમ થઈ જાય છે. હા, થોડો સમય લે, સમય તો આમાં પણ જ જોઈએ, પણ આ તમને બેનિફિટ બહુ આપશે. મેં જેમને હમણાં તમને ટમેટાની વાત કહી ને, ટમેટું પાકવામાં સમય લેશે નો ડાઉટ, પણ એ તમને પછી ખાસો ત્યારે બેનિફિટ આપશે. અને એ જ ટમેટામાંથી તમને જે વિટામિન પ્રોટીન મળશે, જ્યારે ઓમાંથી મળશે નહીં. કારણ એક જ સીધો જવાબ, આપણે ડાયરેક્ટ પકાવી દઈએ. એ ટમેટો તો, પણ એની બદલે આપણે કોઈ પણ ફ્રૂટની વાત કરીએ કે બનાના, કેળું, એવી જ રીતના હોય કે જેને તમે પકાવી દો ને. એક કેળું એવું છે કે જે કુદરતી રીતે પાકે છે, થોડોક સમય લે છે, તો એમાં મીઠાશ પણ હશે અને એમાં કેલ્શિયમ પણ વધુ સારા પ્રમાણમાં હશે. જ્યારે ઓલું શું હશે, ખાલી તમારું પેટમાં તમારી ભૂખ સંતોષે, પણ એમાંથી તમને કોઈ પણ પ્રકારના પ્રોટીન કે વિટામિન મળશે નહીં. એ ખાલી તમારા પેટનો ખાડો જ પૂરશે. ચોખ્ખી ભાષામાં એ શું થાય, ખાલી આપણા પેટનો ખાડો જ પૂરે. આપણે શું કામ ફ્રૂટ ખાતા હોય? એનર્જી મળે, શક્તિ મળે, પ્રોટીન મળે, પણ એમાંથી જે એવા જે કેળા હોય કે જે ઇન્જેક્શન દ્વારા અથવા બીજી કોઈ દવા દ્વારા પકવેલા હોય, તો એમાંથી તમને કાંઈ પણ પ્રકારના પ્રોટીન કે વિટામિન મળતા નથી. આઈડિયા ક્લિયર થઈ ગયો? ઓકે. હા, એ કૃત્રિમ ખાતર એટલે રિઝલ્ટ ઝડપથી આપશે, પણ એમાં તમને કંઈ પરવાર હશે નહીં. એક્ઝામ્પલ આપણે લઈએ કૃત્રિમ ખાતરનો, તો કે યુરિયા, જે આપણે આગળની એક એક્ટિવિટીમાં હતું, યુરિયા ખાતર હતું. એનું જે શું હતું, તો કે સૌથી વધુ છોડ ગ્રોથ કરેલો હતો. એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એનપીકે. એનપીકે એટલે શું થાય? જ્યાં N એટલે શું થાય યાદ કરો, આપણે કીધેલું છે N બરાબર નાઇટ્રોજન, ભૂલવાનું નથી. આ P બરાબર ફોસ્ફરસ અને K બરાબર પોટેશિયમ. આ શું છે? તો કે અલગ અલગ ત્રણ તત્વો છે, આ યાદ રાખવાના છે. આ NPK નું પૂરું નામ છે, અને NPK એક પ્રકારનું કૃત્રિમ ખાતર છે. તમને પ્રશ્ન 1 માર્કમાં પૂછાય અથવા 2 માર્કમાં પૂછાય, કોઈ પણ 4 કૃત્રિમ ખાતરના નામ આપો, તો આમાંથી તમે આપી શકો છો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK. NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, ત્રણેયનું મિશ્રણ. તો આ બધા કૃત્રિમ ખાતરના ઉદાહરણો છે. હજી આપણે કૃત્રિમ ખાતરમાં આગળ જોઈએ તો કે તેના ઉપયોગથી ખેડૂતને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ થાય છે. કયા કયા પાક કીધા? ઘઉં અને મકાઈ. આનો પાક ખેડૂતને બહુ જ સારો થાય. જો એ લખેલું છે ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. સારામાં સારો પાક મળે ઘઉં અને મકાઈનો કૃત્રિમ ખાતરથી. આ પણ તમને વિદ્યાર્થી મિત્રો પૂછાય કે કૃત્રિમ ખાતર છે, બરોબર, તો એના ઉપયોગથી કયા બે પાક છે એનો સારામાં સારો જે પાક હોય એ ખેડૂત મેળવી શકે? તેમાં આવશે ઘઉં અને મકાઈ. આગળ વાત કરીએ, પરંતુ જો મેં તમને હમણાં વાત કરી એમ, જો કૃત્રિમ ખાતરનો વધુ ઉપયોગ થઈ જાય તો એ ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તમારી જે જમીન હોય એની ફળદ્રુપતા ઘટાડી નાખે. કેમ? કેમ કે ઈ તો સ્વાભાવિક જ છે. કૃત્રિમ રસાયણિક અને કુદરતી. ઓમાં આવા કઈ રાસાયણિક હોવાના નથી તત્વ, એટલે જમીનનો બગાડ થવાનો જ નથી. આમાં બધું મિક્સ થશે, જમીનનો બગાડ થશે. થોડીક એવી ક્યાંક તો જમીનને હાનિકારક પહોંચશે, એટલે એવું થશે એટલે એની ફળદ્રુપતા આપમેળે ઘટી જશે. એટલે જ મેં હમણાં તમને કીધું, નો ડાઉટ તમારો પાક સારામાં સારો આમાં થશે, જેમ આપણે કુંડા B માં થયું, પરંતુ એ તમારી અમુક સમયે જમીનની ફળદ્રુપતા ઘટાડી નાખે છે. ઉપરાંત આ જળ પ્રદૂષણનો પણ એક સ્ત્રોત છે. હવે એ જ ખાતર તમે એમાં નાખ્યું, બરાબર, પછી તમે પાણી વાવવાના છો, સિંચાઈ કરવાના છો, એ પણ તમને ખબર જ છે
ક્યાં? તો કે ઓલા આપણા 7 અલગ અલગ સ્ટેપ. ભૂમિ તૈયાર કરવી, વાવણી, ખાતર, પછી સિંચાઈ. તો પછી સિંચાઈ થવાની જ છે. હવે ઈ પાણી જાશે તો ઈ પાણી આ તત્વોમાંથી થઈને જાશે. આ તત્વો કેવા હોય? થોડા કેવા ઝેરી હોય. હવે ઈ પાણી જે જાશે એ પાછું ઝેરી પાણી બની ગયું છે. એટલે જોઈ કીધું જળ પ્રદૂષણ થાય. જળ પ્રદૂષણનો પણ એક સ્ત્રોત છે. કોણ? તો કે કૃત્રિમ ખાતર. જો એની બદલે આપણે કુદરતી ખાતર નાખ્યું હોય અને પછી સિંચાઈ કરી હોય તો જળ પ્રદૂષણનો કોઈ પ્રશ્ન થાત નહીં. પરંતુ કૃત્રિમ ખાતર છે એટલે જળ પ્રદૂષણનો પ્રશ્ન બને છે. સ્વાભાવિક છે, આવા બધા અલગ અલગ તત્વો છે એના ઉપરથી પાણી પસાર થાય તો એ પાણી હવે સામાન્ય પાણી લેતું નથી. એ બધા તત્વો અંદર મિશ્ર થઈ ગયા હોય પાણીમાં, એટલે પાણી કેવું હોય? પ્રદૂષણ વાળું પાણી થઈ જશે. એટલે આપણે એને જળ પ્રદૂષણ કીધું. ત્યારબાદ ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જો મેં હમણાં તમને કીધું એમ, આનાથી શું થતું? ફળદ્રુપતામાં ઘટાડો થઈ જતો. જો તમારે ફળદ્રુપતા બનાવી રાખવી હોય તો વધુને વધુ કુદરતી ખાતરનો ઉપયોગ કરવો, અથવા તમે 2 પાક લ્યો, 2 પાકના સમય વચ્ચે થોડો સમય ખેતરને એટલે તમે જે 2 પાક લ્યો એટલે શું હોય કે પેલો પાક તો બીજો પાક હતો. હવે 2 પાક વચ્ચે શું કરવાનું? થોડો આરામ દેવાનો. ખેતરને આરામ દેવાનો મતલબ એમાં કાંઈ ઉગાડવું નહીં, ખેતરમાં કાંઈ ઉગાડવું નહીં. હવે આનાથી શું થાય? કાંઈ નહીં ઉગાડો એટલે તો કે 2 પાક વચ્ચે તમે કાંઈ નહીં ઉગાડો તો એટલો સમય ખેતરને આરામ મળશે, એટલે પોષક દ્રવ્યો પાછા ત્યાં બની જશે એનામાં, ખેતરમાં. અને અમુક સમય રહેવા દેશો, પછી પાછો બીજો પાક ઉગાડશો તો એ પોષક દ્રવ્યો આવી ગયા છે, બીજા પાકમાં ઝડપથી આવી જશે. ડાયરેક્ટ પાક ઉગાડો તો એટલું તમારું કામ થાય નહીં. આપણે કેમ રાતે સુવા જોઈએ છે? કારણ આખા દિવસનું જે કામ કર્યું હોય થાક રાતે ઉતરી જાય, એ સવારે પાછા ફ્રેશ થઈ ગયા હોય, પાછો આખો દિવસ આપણે કામ કરી શકીએ. તો એવી રીતના 3 મહિના સુધી જો એ પોષણ આપ્યું હોય તો પાછો એને થોડોક એની ટાઈમ જોઈને બીજા 3 મહિના પાછા કાઢવાના હોય. એટલે થોડો સમય શું હોય? ખેતરમાં કાંઈ ઉગાડવાનું હોય, પાછા પોષક દ્રવ્યો બની જાય, પાછો તમે બીજો પાક ઉગાડો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે સાવ સિમ્પલ વસ્તુ જોઈ, એટલે કે કૃત્રિમ ખાતર વિશે અભ્યાસ કર્યો. એ અભ્યાસ હજી બાકી જ છે, એ આપણે આગલા સેશનમાં પણ કરીશું. પરંતુ આજનો જે લેક્ચર હતો એટલે કે પાર્ટ નંબર 6, એમાં આપણે એક એક્ટિવિટી જોઈ. આ ઉપરાંત કૃત્રિમ ખાતર વિશે પણ અલગ અલગ માહિતી મેળવી. આઈ હોપ કે આ લેક્ચર તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ અંકમાં મળશું. થેન્ક યુ.